पदाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ પૂર્વ દિશા તરફ ચાલતા ચાલતા ગાઢ જંગલમાં નીલકંઠ વર્ણીએ પ્રવેશ કર્યો છે। પ્રકૃતિનું આ પરિધાન જોઈ એમને આનંદ થયો। જ્યાં માનવીનો પદ સંચાર નથી, ત્યાં પ્રકૃતિ એના મૂળ સ્વરૂપમાં ખીલે છે। નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા। એક નદી આવી। આજુબાજુનો પ્રદેશ ફળ ફૂલથી સમૃદ્ધ હતો। તેમાંથી પ્રસરતો સુગંધી વાયુ, પક્ષીઓનો મીઠો કલરવ આ વર્ષે નીલકંઠ પ્રભુને ગમી ગયું। તેઓએ પોતાની સર્જન શક્તિનું સુંદર સ્વરૂપ નિહાળ્યું। વર્ણી પ્રભુ ત્યાં થોડો સમય રહેવાનું નક્કી કર્યું। પછી નીલકંઠ પ્રભુ ત્યાંથી ચાલતા ચાલતા પોખરા શહેર પહોંચ્યા। પોખરા આ ઉત્તર કાશી પણ કહેવાય છે। પાસે શેતી ગંગા વહે છે, નદી છે, એનું નામ શેતી ગંગા। નીલકંઠ વર્ણીએ તેમાં સ્નાન કર્યું। નદી સરોવર જોઈ વર્ણી પ્રભુનું મન પુલકિત થયું। નિત્યકર્મ પરવારી શેતી ગંગાને કિનારે એક શિવાલયમાં વિતરા। શહેરમાં સંસ્કૃત વિદ્યાની પાઠશાળાઓ જોઈ। વેદ પાઠી વિદ્યાર્થીઓ જોયા। નીલકંઠ વર્ણીના મનમાં બહુ જ આનંદ થયો। વિદ્યા એ મુક્તિનું સાધન છે। એનું પ્રસારણ થશે તો જ આર્ય સંસ્કૃતિના પાયા દ્રઢ થશે। આ વિચારમાં નીલકંઠ પ્રભુ ચાલતા હતા। માર્ગમાં મળતા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા। આટલી નાની ઉંમરમાં વિદ્યા વ્યાસંગી આ બાળ યોગીને જોઈ ત્યાંના પંડિતો અને વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું। વર્ણી પ્રભુ શહેરમાં ફરીને પાછા શિવાલયમાં આવી ગયા। આજ પણ પોખરામાં શિવાલય પ્રસાદીનું છે। અહીં એક મુમુક્ષુ પંડિત નીલકંઠ વર્ણીનું અદ્ભુત સ્વરૂપ જોઈને ખેંચાઈ આવ્યો। તેને વર્ણી પ્રભુમાં શિવજીનો ભાસ થયો। નીલકંઠ વર્ણીની એણે દ્વીરથી સ્તુતિ કરી। જટા તથા ચંદ્રક સારું ધારી, કામારી યોગાષ્ટક સિદ્ધકારી, સદા દિશે સે વૃષ આપ સાથ, નમુ નમુ શ્રી નીલકંઠનાથ। દ્વિઅર્થી સ્તુતિ છે। એમાં પહેલો અર્થ એવો કે શંકર પક્ષે માથે સુંદર જટા અને ચંદ્રને ધારી રહેલા, કામદેવને ક્રોધાગ્નિથી બાળી નાખનાર શંકર ભગવાનને કામદેવ જગાડવા માટે તીર માર્યા અને સમાધિમાંથી જાગ્યા। નજર કરી કામદેવ ત્યાં બળીને ખાખ થઈ ગયા। અષ્ટાંગ યોગને સિદ્ધ કરનાર, સદા પોઠિયાને સાથે રાખનાર,
એવા શ્રી નીલકંઠ મહાદેવને હું વારંવાર નમસ્કાર કરું છું. આવી રીતે ઓલો બ્રાહ્મણ પંડિત હતો ને, વિદ્વાન, એ ભગવાનને જોઈ અને સ્તુતિ કરે છે દ્વિઅર્થમાં. પહેલો અર્થ શંકર ભગવાનને લાગુ પડ્યો, હવે બીજો અર્થ કરે છે. વર્ણી પક્ષે કહે છે કે હે નીલકંઠ વર્ણી, આપ શ્રી માથે સુંદર જટા અને કપાળે સુંદર ચાંદલાને ધારી રહ્યા છો. કામ આપથી ડરીને સદા દૂર રહે. આ બીજો અર્થ. ઓલા શંકર ભગવાનમાં દ્રષ્ટિ પડતા કામ બળીને ખાક થઈ ગયું. અહીંયા એમ કહે છે કે આપથી ડરીને સદા દૂર રહે છે કામ. આપે અષ્ટાંગ યોગને સિદ્ધ કર્યો, વળી આપ સદા બ્રહ્મચારીના ધર્મનું પાલન કરતા જણાવો છો. એવા હે નાથ, આપને વારંવાર હું વંદન કરું છું. પંડિતની સ્તુતિથી નીલકંઠ વર્ણી એના ઉપર પ્રસન્ન થઈને એને અભયદાન આપ્યું. પંડિતને ભિક્ષા મળતી, દાન મળતું, રાજાની કૃપા પણ મળતી, આ બધું જ મળતું હતું, પણ અભયદાન એને મળ્યું નહોતું. એને એની ઈચ્છા હતી એ દાન આપવાનું, પૃથ્વીના માનવીનું ગજું નહોતું. અભયદાન તો ભગવાન જ આપી શકે. ફક્ત ભગવાન કે ભગવાનના સંબંધવાળા સંતો ભક્તોના રાજીપાથી એ અભય મળે છે. અભયદાન મળવાથી પંડિત કૃતકૃત્ય થઈ ગયો. બીજે દિવસે નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળ્યા. જે મહાન કાર્ય માટે પોતાનું પ્રાગટ્ય થયું છે, એ કાર્યને અલ્પ સમયમાં કાળને ક્ષોભ પમાડીને કરનારું હતું. તેથી નીલકંઠ પ્રભુને ઉતાવળ હતી, તેમ છતાં જ્યાં મુમુક્ષુ જીવાત્મા મળતા ત્યાં રોકાઈ જતા ભગવાનો. જ્યાં અસુરોનો ઉપદ્રવ હતો ત્યાંથી તેનો નાશ કરી પછી પોતે આગળ વધતા. પોખરામાં નીલકંઠ વર્ણીનું કાર્ય પૂરું થયું એટલે ત્યાંથી પૂર્વ દિશામાં ચાલ્યા. આગળ ચાલતા નારાયણ ગંગા અને પૂરી ગંગાને પાવન કરી ત્રિશુલી ગંગાએ પધાર્યા. નેપાળમાં શિવપુરી પર્વતના શિખર પર એક સરોવર છે. શિવપુરી પર્વત એના શિખર ઉપર એક સરોવર છે નેપાળમાં. અને એની ઉત્તરે એક ઊંચો પર્વત છે. એ પર્વતના 3 શિખરમાંથી જુદા જુદા 3 જળ પ્રવાહ વહે છે. એને ત્રિશુલ ધારા કહે છે. 3 પ્રવાહને ત્રિશુલ ધારા કહે. એક કથા મુજબ ભગવાન શંકરે એમના ત્રિશુલમાંથી આ ધારા પ્રગટ કરી હતી, માટે તેમાંથી આ ત્રિશુલી ગંગા નીકળે છે એવું માનવામાં આવે. આ પર્વત ઉપર નાના મોટા 22 સરોવર છે. નીલકંઠ વર્ણીએ ત્રિશુલી ગંગામાં સ્નાન કર્યું, ત્યાંથી આગળ ચાલ્યા. દરેક તીર્થની ઉત્પત્તિની પાછળ પુરાતન ઇતિહાસ હોય છે. એ ભૂલાઈ જતા તીર્થો પણ ભૂલાઈ જાય, પરંતુ એને તીર્થત્વ આપી ભારતની પુરાતન સંસ્કૃતિને સદા જીવંત રાખવાને, તીર્થોમાં આવતા મુમુક્ષુઓનું કલ્યાણ કરવા, માનવીની કલ્પનાઓમાં પણ ન આવે ને એવા અગમ્ય સ્થળે આવેલા આવા જીર્ણ તીર્થોને શોધી નીલકંઠ પ્રભુ પગપાળા ત્યાંથી પહોંચી જતા. પ્રવાસની કઠિનાઈ છતાં નીલકંઠ પ્રભુની લોક કલ્યાણની ભાવના મોડી પડી નહોતી હો. નેપાળના પાટનગર કાઠમંડુથી 200 કિલોમીટર ઉત્તર પશ્ચિમે આવેલું પોખરા પ્રાચીન સમયથી ભારત ચીન વ્યાપાર માર્ગનું મહત્વપૂર્ણ મથક રહ્યું છે.
પોખરા પોખરા. 17મી સદીમાં તે કાસ્કીના રાજ્યનો એક ભાગ હતો, જે શાહ રાજવંશની શાખા દ્વારા શાસન કરાયેલ ચૌબસી રાજ્ય 24 નેપાળના રાજ્યોમાંનો એક હતો. નેપાળના 24 રાજ્યો છે. પોખરાની આજુબાજુની ઘણી ટેકરીઓ આ સમયથી મધ્યયુગીન ખંડેર છે. સન 1786માં પૃથ્વીનારાયણ શાહે પોખરાને એના રાજ્યમાં જોડાણ કર્યું હતું. તે સમયે કાઠમંડુથી જુમલા અને ભારતથી તિબેટ જતા માર્ગો પર એક મહત્વપૂર્ણ વ્યાપારી સ્થળ બની ગયું હતું. 20મી સદીના મધ્યાહન સુધી પાકી સડકના અભાવે પોખરા બાકીના નેપાળથી લગભગ અલિપ્ત રહી જવા પામ્યું હતું. 1960ના દાયકાના અંત સુધીમાં આ શહેરમાં ફક્ત પગપાળાથી જવું સુલભ હતું. અને એ કાઠમંડુ કરતાં પણ વધુ રહસ્યવાદી સ્થળ માનવામાં આવતું હતું. ઈસવીસન 1968માં સિદ્ધાર્થ હાઈવેના બાંધકામ પછી પોખરાનો ખીણ પ્રદેશ કાઠમંડુ સાથે જોડાયો અને ધીરે ધીરે વિકસિત પ્રવાસન સાથે નેપાળનું આગળ પડતું પ્રવાસન કેન્દ્ર બન્યું. ત્યાંથી પુલાશ્રમ જવાય. પોખરાથી હેલિકોપ્ટર પણ જાય છે, પ્લેન પણ જાય છે. ભૌગોલિક વિસ્તાર પ્રમાણે નેપાળનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે કાઠમંડુ પછીનું એવે પોખરા શહેર સેતી ગંડકી નદીના કિનારે વસેલું છે. આમ જુઓ વસ્તીમાં તો કાઠમંડુનો નંબર આવે અને આ વિસ્તારમાં મોટું હોય છે પોખરા કાઠમંડુ કરતાં. સમુદ્ર સપાટીથી શહેરની ઊંચાઈ 4600 ફૂટ છે. તેની આસપાસ હિમાલયના ગગનચુંબી શિખરો આવેલા છે. આમાંના મુખ્ય 3 કે જેમનો સમાવેશ જગતના ટોપ 10 શિખરોમાં થાય છે. ધૌલાગીરી 8167 મીટર, બીજું મનાસલુ 8163 મીટર અને અન્નપૂર્ણા 8091 મીટર છે. પોખરા ખીણથી એ ત્રણેયનો નજારો માણી શકાય છે. ટોપ 10 શિખરો કહેવાય છે આ, સૌથી ઊંચામાં ઊંચા. એક ધૌલાગીરી, બીજું મનાસલુ અને અન્નપૂર્ણા. સેતી નદીમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કરેલ છે. પોખરા શહેરમાં આ નદી જમીનની અંદર લગભગ 7-8 કિલોમીટર અંડરગ્રાઉન્ડ વહે છે. અંદર પોખરા શહેરમાં નીલકંઠ વર્ણીની સ્મૃતિ રૂપે શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે. ત્યાં મંદિર છે. પોખરામાં છે, ચોમસોમમાં છે. મંદિરમાં ઉતારાની અને જાતે રસોઈ કરવાની સગવડ છે. પોખરામાં ફેવા સરોવર, તાલબારાઈ મંદિર, પાતાળ ધોધ, ગુણેશ્વર મહાદેવ, મહેન્દ્ર ગુફા, સેતી ગંડકી ખીણ વગેરે દર્શનીય અને જોવાલાયક સ્થળો આવેલા છે. હવે જોઈએ એમાં ફેવા સરોવર અને તાલબારાઈ મંદિર
નેપાળના લેક સિટી કહેવાતા પોખરાનું સૌથી આકર્ષણ નજરાણું અહીંનું ફેવા સરોવર છે. લગભગ 5 કિલોમીટર લંબાઈ અને 1 કિલોમીટર પહોળાઈ ધરાવતું ફેવા સરોવર સમગ્ર નેપાળનું બીજા ક્રમાંકનું મોટું સરોવર છે. કિનારા ઉપર રંગબેરંગી ડોંગા પ્રકારની શિકારા હોડીઓ આ સરોવરની સુંદરતા અનેક ગણી વધારે છે. ફેવા સરોવરમાં નૌકા વિહાર કરીને મધ્યમાં આવેલા નાનકડા ટાપુ પર જઈ શકાય છે. હોડકામાં બેસાડી વચમાં એક ટાપુ છે, ત્યાં લઈ જાય તમને ફેરવે, જ્યાં બારાહી સ્વરૂપનું મંદિર છે. 2 માળનું તે મંદિર બૌદ્ધ પેગોડા આકારનું છે. કાષ્ઠકળા વત્તા પાષાણ કળાનું સુંદર કોમ્બિનેશન તેમાં જોવા મળે છે. લાકડાનું છે, બોલો. ટાપુ ઉપર મંદિર છે. નેપાળના રાજા અને દેવી વારાહીના પ્રખર ભક્ત કુલમનધન શાહે આ મંદિર ઈસવીસન 1864ની સાલમાં, બોલો, અત્યારે 2025 ચાલે છે, બંધાયું હતું. હિન્દુ અને બૌદ્ધ એમ બંને ધર્મના અનુયાયીઓ બારાહી મંદિરના દર્શને આવે છે. બારાહી મંદિર. બીજું, પાતલે છાંગો ધોધ છે. ત્યાં ધોધ સામાન્ય રીતે દરેક જળ પ્રપાત ઊંચી ટેકરી કે પર્વતીય કરાડ પરથી નીચે પડતું મૂકે ત્યાર પછી એનું જ ખુલ્લા ખીણ પ્રદેશમાં વહી નીકળે. આ બાબતે પોખરાનો પાતાલે છાંગો ધોધ અજાયબી સમાન છે. મોટો ધોધ છે. અહીં પારડી ખોલા નામના ઝરણા તરીકે સેવા સરોવરનું પાણી વેગપૂર્વક વહીને ઊંડી કોતરોમાં પડે છે અને પછી લગભગ 100 ફૂટ લાંબી કુદરતી ભૂગર્ભ ટનલમાં અદૃશ્ય થઈ જાય છે. આ જોવા જેવું છે અહીંયા. હા, 100 ફૂટ લાંબી ભૂગર્ભ છે, એની અંદર પડે પાણી, પછી ક્યાં જાય ખબર નથી પડતી. એટલો બધો ધોધ પડતો હોય છે. 100 ફૂટ લાંબુ છે. આથી એને સ્થાનિક ભાષાઓમાં પાતાલે છાંગો કહેવાય. પાતાલનો ધોધ કહે છે. 31 જુલાઈ 1961 ના દિવસે એક સ્વિસ યુગલ પાતાલે છાંગો ધોધમાં સ્નાન માટે ગયું. ત્યારે ડેવી નામની સ્ત્રી ધોધની ગર્તામાં ડૂબી ગઈ હતી. આ ઘટના પછી પાતાલે છાંગોને ડેવીજ ફોલ તરીકે ઓળખવામાં આવે છે. હા, સ્ત્રીનું નામ ડેવી હતી એટલે ધોધનું નામ ડેવીજ ફોલ્સ. ચોમાસા દરમિયાન ધોધમાં પાણીનો પુરવઠો અનેક ગણો વધી જાય ત્યારે કોતરો સાથે અફડાતા જળની ઘૂઘવાટી કાનમાં ધાક બેસાડી દે એવી પ્રચંડ હોય છે. લગભગ 100 ફૂટનો અંડરગ્રાઉન્ડ પ્રવાસ ખેડ્યા પછી ધોધનું પાણી જ્યાંથી ફરી બહાર નીકળે ત્યાં ગુખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર ઉપરાંત અહીંની ગુફાઓ પણ જોયા લાયક છે, જે માટે ગાઈડ સાથે રાખવો જરૂરી છે. પછી સારંગકોટ હિમાલય દર્શનની ગેલેરી. પોખરાથી માત્ર 5 કિલોમીટરના અંતરે 1600 મીટર એટલે 5250 ફૂટ ઊંચા પર્વત ઉપર આવેલું સારંગકોટ ગામ અન્નપૂર્ણા, મનાસ્તુ અને ધવલાગીરી જેવા શિખરોને નિહાળવા માટેનું
આદર્શ સ્થળ છે. અહીં સૂર્યોદયના તેમજ સૂર્યાસ્તનું દ્રશ્ય માણવા માટે યાત્રિકોનો ઘસારો થતો હોય છે. એટલું ઊંચું છે આટલું, બોલો. એના ઉપર જાઓ એટલે સૂર્ય ઉગે હાથમાં એમ ચોખ્ખું દેખાય એમ. પછી ઓલા 3 મોટા ધોધ છે ને શિખર ઉપરથી પડે છે, એ પણ દેખાય છે. વિશ્વ શાંતિ બૌદ્ધ સ્તૂપ ફેવા સરોવરથી 7 કિલોમીટર દૂર અનાડુ નામની ટેકરી પર 1973માં નિર્માણ પામેલો સફેદ કલરનો બૌદ્ધ સ્તૂપ આશરે 115 ફૂટની ઊંચાઈ અને 344 ફૂટના ઘેરાવો ધરાવે છે. સ્તૂપની 4 દિશામાં બુદ્ધની જુદી જુદી પ્રતિમાઓ છે, જેમાંની એક પ્રતિમા જાપાન, શ્રીલંકા, થાઈલેન્ડ તરફથી ભેટ રૂપે આપવામાં આવી છે. ચોથી પ્રતિમા નેપાળ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે, જેમાં ગૌતમ બુદ્ધનું બાલ સ્વરૂપ જોવા મળે છે. નેપાળનું લુંબિની ગૌતમ બુદ્ધનું જન્મસ્થાન છે. મહેન્દ્ર અને ચમેરે ગુફાઓ પોખરાથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલી મહેન્દ્ર ગુફા અને ચમેરે કહેતા ચામાચીડિયા ગુફાઓની મુલાકાત પ્રવાસીઓ માટે એક રોમાંચક અનુભવ બની રહે છે. નેપાળના રાજા મહેન્દ્ર બીર વિક્રમ શાહના નામ પરથી જાણીતી મહેન્દ્ર ગુફા ચૂનાના પથ્થરોથી બનેલી છે. ચૂનાના ઉર્ધ્વગામી થંભ અને સ્ટેલેક્સાઇટ્સ અધોગામી સ્તંભ ધરાવતી આ વિશિષ્ટ ગુફા નેપાળમાં બહુ ઓછા સ્થળોએ જોવા મળે છે. મહેન્દ્ર ગુફા મંગળવાર સિવાયના દિવસોએ સવારે 10થી સાંજે 4 સુધી પર્યટકો માટે ખુલ્લી રહે છે. મંગળવારે બંધ રહેતી છે. લગભગ 200 મીટર લંબાઈની આ ગુફામાં ભર બપોરે સૂર્યપ્રકાશ અંદર પ્રવેશી શકતો નથી. તેથી ગુફાની અંદર ચામાચીડિયા અને અન્ય નિશાચર પ્રાણી પક્ષીઓ વસવાટ કરે છે. મહેન્દ્ર ગુફાની આસપાસનો વિસ્તાર મનમોહક હરિયાળીથી આચ્છાદિત છે. અહીં નજીકમાં ચામાચીડિયા ગુફા આવેલી, જેની અંદર હજારોની સંખ્યામાં ચામાચીડિયાનો કાયમી વસવાટ છે. ગુફાની અંધારી સૃષ્ટિ અને ત્યાં પાંગરતી જીવસૃષ્ટિ કેવી હોય એ જાણવું હોય તો બંને ગુફાની મુલાકાત લેવી જોઈએ. વાલા ભક્તજનો, પોખરામાં એરોડ્રામથી નજીક દક્ષિણમાં આશરે 2 કિલોમીટર દૂર નીલકંઠ વર્ણીની સ્મૃતિ રૂપે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીના તાબાનું શ્રી સ્વામિનારાયણ રામ મંદિર આવેલું છે. મંદિરમાં ઉતારાની અને જાતે રસોઈ કરવાની સગવડ છે. પોખરાથી કાઠમંડુ તરફ જતા નીલકંઠ વર્ણીને રસ્તામાં એક વૈરાગી બાવાની જમાત મળી. લો, ભગવાનને પોખરાથી કાઠમંડુ જવું છે. તે જમાતમાં વર્ણીએ પ્રવેશ કર્યો. અહીં પણ એમની પ્રતિભા અછતી ન રહી. પર્વતો અને જંગલમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી બાવાઓની જમાત સાથે નેપાળની રાજધાની કાઠમંડુમાં આવ્યા. ગોરખા રાજ્યના રાજા પૃથ્વીનારાયણ શાહે કાઠમંડુમાં પોતાની રાજધાની સ્થાપી હતી. એના બીજા પુત્ર બહાદુર શાહે પશ્ચિમ તરફનો પ્રદેશ જીતીને ગોરખા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રાજ્યની પ્રવૃત્તિથી ધમધમી રહેલા કાઠમંડુમાં નીલકંઠ પ્રભુનું લક્ષ્ય પશુપતિનાથનું મંદિર હતું. ત્યાં પશુપતિનાથનું મંદિર છે કાઠમંડુમાં. જ્યારે વર્ણી સાથેની બાવાઓની જમાત ધર્મશાળામાં ઉતરી ત્યારે નીલકંઠ વર્ણી પશુનાથના દર્શન કરવા સીધા ચાલતા થયા. તે સમયે સન 1796ની આસપાસ નેપાળમાં પૃથ્વીનારાયણ શાહનો પૌત્ર રણ બહાદુર ગાદી ઉપર હતો. રાજાશાહી. તેને અસાધ્ય પેટનું દર્દ હતું. પોતાના રાજ્યમાં આવેલા મંદિરોના પૂજારીઓ, બ્રાહ્મણો તેમજ રાજ્યમાં અન્ય જે સાધુ સંતો આવતા એમને પોતાના દર્દના નિવારણ માટે બોલાવતો. જે આવે ને બોલાવે, મને આ રોગ થયો, મટાડો, હલો.
પરંતુ જ્યારે તેઓ તેમની મંત્ર ઉપાસનાથી કે એન કેન પ્રકારે એનું દર્દ મટાડી શકતા નહીં, ત્યારે એમને એ કેદ કરી દેતો, જેલમાં પૂરી દેતો. ભેખમાં ભગવાન છે એમ જાણી રાજ્યમાં સદાવ્રત લેવા માટે આવતા સાધુ સંતો બાવાઓની સારી રીતે સરભરા કરતો, મહેલમાં બોલાવતો, પોતાના દર્દની વાત કરતો અને મટાડી ન શકતા ત્યારે એને કેદી બનાવીને સજા કરતો. મારો પહેલાં બરાબરના જમાડે, પછી કે મારો રોગ મટાડો, હાલો, પેટમાં દર્દ થતું હતું, પછી જેલમાં પૂરી દઈને સજા કરે. આ રીતે એ રાજાએ 500 બાવાઓને બંધી બનાવ્યા હતા. એના આવા ત્રાસને લીધે એની રાજધાનીમાં કોઈ સાધુ સંતો પ્રવેશતા જ નહીં, બારોબાર નીકળી જતા. જમાતના મુખ્ય બાવાઓએ જાણ્યું કે બાલયોગી નીલકંઠ પશુપતિનાથના દર્શન કરવા જાય છે, ત્યારે એને નીલકંઠ વર્ણીને કહ્યું, બ્રહ્મચારીજી, આપણે આ શહેરમાં જવું નથી. સામે ચાલીને શા માટે મોતના મુખમાં જવું? જો જીવવાની આશા હોય તો આ શહેરનો દૂરથી ત્યાગ કરો, હિતાવ હશે. આ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા અને પછી બોલ્યા, જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ તે ભોગી. સાધુને કદી ભય હોય નહીં, ભોગીને ભય હોય, રોગીને ભય હોય, પણ જે નિરોગી છે, જેના અંતરમાં કામ ક્રોધ વગેરે શત્રુઓ નથી, એને ભય શું હોય? આપણે તો રાજા પાસે જવું જ છે. નીલકંઠ વર્ણીની વાત સાંભળી જમાતના બાવાઓ મૂંઝાયા, પરંતુ નીલકંઠ વર્ણીની શક્તિમાં એમને વિશ્વાસ હતો, તેથી એમનામાં હિંમત આવી. વર્ણી પ્રભુના આધારે સૌએ કાઠમંડુ શહેરમાં પ્રવેશ કર્યો. રસ્તામાં જે લોકો હામા મળે કહેતા, સીધ તમે મોતના મુખમાં જાઓ છો, તમારો કાળ નજીક આવ્યો લાગે છે. અહીંના રાજાએ કેટલાય સાધુ બાવાઓને કેદ કર્યા છે, માટે હજુ સમજીને પાછા વળી જાઓ. પરંતુ બાવાઓએ લોકોની વાતને બહુ લક્ષ્યમાં ન લીધી, કારણ કે એમને નીલકંઠ વર્ણીના વચનમાં વિશ્વાસ હતો. શહેરમાં બાવાની જમાત આવી, એની રાજાને ખબર પડી. તરત રાજાએ એમના માટે તમામ વ્યવસ્થા કરવાનો હુકમ કર્યો. પછી જમાતના મુખ્ય મહંતને બોલાવવા માટે માણસ મોકલ્યો. મુખ્ય મહંત નીલકંઠ વર્ણીને સાથે લઈ રાજાના દરબારમાં ગયા. રાજાએ એમનું યથોચિત સન્માન કર્યું. પછી રાજાએ નીલકંઠ વર્ણી સમક્ષ પોતાનું દુઃખ કહેતા કહ્યું, મારો રોગ અસાધ્ય છે, પરંતુ ભેખમાં ભગવાન હોય છે એમ જાણીને હું અહીં જે સાધુ પુરુષો આવે છે એમનું યથાયોગ્ય સન્માન કરી મારા અસાધ્ય રોગનો ઉપાય પૂછું છું. પરંતુ હજુ સુધી કોઈ મારો રોગ મટાડી શક્યું નથી. આટલું બોલતા રાજાએ એનો શ્વાસ ચડી ગયો. આટલું બોલ્યો હતો. થોડી વાર અટકીને એને કહ્યું, એટલે એમને સૌને દંભી સાધુ જાણી હું કેદખાનામાં પૂરી દઉં છું. રાજાનો મોં ઉપર અશક્તિની પીડાશ હતી, પરંતુ આ શબ્દો બોલતા એના મોં ઉપર ક્રોધની લાલીમાં તરવરી ઉઠ્યો, ગરમ થઈ ગયો. નીલકંઠ વર્ણીને એના ઉપર દયા આવી. એના અસાધ્ય મંદવાડ માટે નહીં, પરંતુ એની અસાધ્ય પ્રકૃતિ માટે. નીલકંઠ વર્ણી એને ધીરેથી કહ્યું, સુણી બોલ્યા ઘનશ્યામજી, રાય હઠ ન કરીએ એમ નિયમ બાંધ્યા ઈશ્વરે, તે કહો મટાડે કેમ? રાજન, પૂર્વ કર્મના સંબંધે જે તમારું પ્રારબ્ધ બંધાયું છે ને, એ કોઈ જંત્ર મંત્ર જાણનાર કે કોઈ કિમિયાગર મટાડી શકે એમ નથી. ઈશ્વરના કરેલા નિયમોનું ઉલ્લંઘન કોઈથી થઈ શકતું નથી. માટે જે કાંઈ દુઃખ આવે
એ પ્રારબ્ધ કર્મનું સમજી પરમાત્માની પ્રાર્થના કરતાં કરતાં ધીરજથી સહન કરવું. પરંતુ આવી મનસ્વી રીતથી તમારું દુઃખ તો મટવાનું નથી, ઉલટું કર્મના નવા બંધનો તમે બાંધો છો. નીલકંઠ વર્ણીની સૌમ્ય વાણી સાંભળી રાજાનું અંતઃકરણ કાંઈક નરમ થયું. તેણે તરત હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આપ મારા દર્દનો કાંઈક ઉપાય કરો. પ્રભુ, પ્રાર્થના હું ભૂલ્યો છું, કર્મના પોટલા બાંધ્યા છે, છતાં આપના પુનિત પગલાંથી મને અંતરમાં વિશ્વાસ પ્રગટ્યો છે કે આપ મારા દુઃખનું નિવારણ કરશો. વર્ણી પ્રભુને રાજાનું કલ્યાણ કરવું હતું, નિરપરાધી સાધુ સંતોને મુક્ત કરવા હતા. માટે રાજાના શુભ કર્મનો યોગ પણ આવી ગયો હતો. એટલે નીલકંઠ વર્ણી સહજ અહીં આવી પહોંચ્યા હતા. વર્ણીએ થોડું જળ મંગાવ્યું. હાથમાં જળની અંજલી લઈ રાજાને કહ્યું, આ કાંઈ મંત્રેલું જળ નથી, પરંતુ ભગવાનની પ્રસાદી છે. તે પી જાઓ, ભગવાન તમારું દર્દ મટાડી દેશે. રાજા એ પ્રસાદીનું જળ શ્રદ્ધાપૂર્વક પી ગયા. નીલકંઠ વર્ણીએ સંકલ્પ કર્યો કે રાજાનું અસાધ્ય દર્દ મટાડવું. તેથી નીલકંઠ વર્ણીના પ્રસાદીભૂત જળથી રાજાના પેટમાં સીધી અસર થઈ. રાજા કાંઈક સ્વસ્થ દેખાયા. પેટનું સૂળ મંદ પડ્યું. એને નીલકંઠ વર્ણીને નમસ્કાર કર્યા. પછી કહ્યું, આપ તો મને નવજીવન આપવા પધાર્યા. આપે જે ઉપકાર કર્યો એનો બદલો મારાથી વાળી શકાય એમ નથી. છતાં આપની કાંઈક સેવા કરવાની મને ઈચ્છા છે. આપ કાંઈક માગો. નીલકંઠ વર્ણીએ રાજાની ક્ષુલ્લકતા ઉપર હસવું આવ્યું. આ લોકની કોઈ વસ્તુ તમે અમને આપશો તો તે અમારા ઉપયોગની નથી. છતાં જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો બંદીખાને પૂરેલા તમામ સાધુ બાવાને મુક્ત કરી દો. અમારે એટલું જ માગવું છે. નીલકંઠ વર્ણીની નિસ્પૃહતા અને આલોક પ્રત્યેની અનાસક્તિથી રાજાને લાગ્યું કે ભેખમાં ભગવાન હોય છે ખરા, પણ એને જોવા માટે દ્રષ્ટિ જોઈએ. તેણે તરત કહ્યું, ભલે આપની ઈચ્છા અનુસાર તમામ સાધુઓને હું હમણાં મુક્ત કરી દેવાનો હુકમ આપું. વર્ણીએ રાજાને આશીર્વાદ આપ્યા, મંત્ર દીક્ષા આપી, શિષ્ય કર્યો. ત્યારે રાજાએ કહ્યું કે પ્રભુ, આપ અહીં જ મારા રાજ્યમાં નિવાસ કરીને રહો. નીલકંઠ વર્ણી કહે, અમારે હજુ ઘણા તીર્થોમાં જવું છે, માટે અમે અહીં રોકાઈશું નહીં. પુનઃ રાજાએ વિનંતી કરતાં કહ્યું, પ્રભુ, આપનું શરીર અતિ કોમળ અને તપસ્વી જણાય છે, માટે હું એક સુખપાલ કહેતા મેનો, પાલખી કે રથ આપું, એમાં બેસીને સુખેથી તીર્થયાત્રા કરો. નીલકંઠ વર્ણી બોલ્યા, રાજન, અમે વ્રત લીધું છે કે તીર્થયાત્રાએ પગપાળા જવું. એમ કહી બાવાના મહંત સાથે નીલકંઠ વર્ણી ધર્મશાળામાં જ્યાં એનો ઉતારો હતો ને ત્યાં ઉતર્યા. નીલકંઠ વર્ણી પોતાનું ઐશ્વર્ય છુપાવી 1 માસ પર્યંત રહ્યા કાઠમંડુમાં. રાજાના સદાવ્રતમાંથી રોજ ભિક્ષા લેતા. પછી ગુપ્ત રીતે વર્ણી પ્રભુ ત્યાંથી નીકળી ગયા. નેપાળ નરેશ રણ બહાદુર ભારત, ચીન, નેપાળ, ભૂતાન અને પાકિસ્તાનના અમુક પ્રદેશોને સ્પર્શતી હિમાલયની લગભગ 2400 કિલોમીટર લાંબી પર્વતમાળામાં ગિરિમથકો, નયનરમ્ય ખીણ પ્રદેશો, ગાઢ જંગલો, નદીઓ, સરોવર વગેરેનો પાર નથી હો. એમાં એક સૌંદર્ય સ્થાન છે, નેપાળનું રમણીય મથક પોખરા. નેપાળની યાત્રા જનારા ઘણા ભારતીય યાત્રિકો કાઠમંડુમાં 2-3 દિવસનું રોકાણ કરી તેમજ શહેરની નજીક આવેલા દર્શનીય સ્થળોના દર્શન કરી નેપાળની યાત્રા કરી આવ્યાનો સંતોષ માને છે. નેપાળનું નામાભિધાન કેવી રીતે થયું એની 1 કરતાં વધારે લોકવાયકાઓ જોડાયેલી છે. પશુપતિ પુરાણ મુજબ આ ભૂમિ ને નામના ઋષિની હતી.
જ્યાં બેસી તેઓ તપ કરતા. સમગ્ર પ્રદેશમાં તેઓ પાલક હતા. આથી પ્રદેશને ને ઋષિ દ્વારા રક્ષિત એટલે કે નેપાલ તરીકે ઓળખાય છે. ને નામના ઋષિ હતા. ને એના દ્વારા એ પ્રદેશ રક્ષિત હતો, એટલે પાલન કરતા હતા, એટલે નામ પડી ગયું નેપાલ. બૌદ્ધ ધર્મ ગ્રંથો અનુસાર હાલના નેપાળની ભૂમિ પર વર્ષો પહેલાં વિશાળ સરોવર હતું, જેને મંજુશ્રી નામના બોધિસત્વએ પોતાની દેવી શક્તિ વડે ખાલી કરી આપ્યું હતું. મંજુશ્રીના જણાવ્યા મુજબ ને નામના આદિબુદ્ધ સમગ્ર પ્રદેશના રક્ષક હતા, જેથી નેપાળ નામ પડ્યું. અન્ય ઐતિહાસિક સંદર્ભોમાં જણાવ્યા પ્રમાણે ગોપાલક નેપાળના નામ પરથી નેપાળ નામ પડ્યું હોવાનું જણાય. જ્યારે તિબેટિયન લોક વાયકા પ્રમાણે ઉન એને કહેવાય ને, ઉનના ઘર એટલે પાલ તરીકે પ્રદેશનું નામકરણ થયું છે. નેપાળ પ્રદેશના ઇતિહાસની સમયરેખા લગભગ 3050 વર્ષની છે. 3000 વર્ષ. પ્રાચીન કાળમાં ગોપાલકો અને મહીપાલકો દ્વારા નેપાળ પ્રદેશનું શાસન ચાલતું હતું, જે માત્ર કાઠમંડુ ખીણ પ્રદેશ પૂરતું સીમિત હતું. ઈસવીસન પૂર્વે 7મી કે 8મી સદીથી લઈ લગભગ 1 સહસ્ત્રાબ્દી સુધી કિરાત રાજાઓએ આગળ જતા ઉત્તર ભારતના લીછવી શાસકોએ, પછી સિમરોન અને ઠાકોરી વંશના શાસકોએ નેપાળના જુદા જુદા રજવાડા સ્થાપી એના ઉપર રાજ કરી. અને ઈસવીસન 1200ની આસપાસ મલ્લા વંશના રાજવાસીઓએ નેપાળના પ્રખ્યાત મંદિરો અને મહેલો બંધાવ્યા. તેમના 500 વર્ષના શાસન દરમિયાન નેપાળે વિકાસની હરણફાળ ભરી અને સાહિત્ય, સંગીત, ચિત્રકળા, નાટ્યકળા વગેરેનો અભૂતપૂર્વ વિકાસ થવા પામ્યો. 18મી સદીમાં ગોરખા વંશના પ્રભાવ અને દુરંદેશી રાજા પૃથ્વીનારાયણ શાહે નેપાળના તમામ રજવાડા જીતી નેપાળને એક સંગઠિત રાષ્ટ્ર બનાવ્યું. તો વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ પોખરા અને કાઠમંડુ પધાર્યા છે. આગળની કથા કાલે. સહજાન સ્વામી મહારાજની જય.